છોટા ઉદેપુરના નસવાડીના પલાસણીમાં ગાંધીનગરવાળી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે પાણી પુરવઠાના સંપમાંથી મૃત ગરોળી અને કાચિંડો નીકળ્યો છે। આ તો કેવું પાણી છે કે જે લોકો પી રહ્યા છે। તાલુકા પંચાયત સદસ્યએ મૃત સરીસૃપને બહાર કાઢી અને રોષ વ્યક્ત કર્યો। અન્ય ફિલ્ટર પાણીના સંપમાંથી સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણી પુરવઠાના અધિકારીઓ ધ્યાન ન આપતા અહીંયા રોષ ભભૂકી ઉઠ્યો છે। તો મોધલા બેઠકના તાલુકા સભ્ય વિપિન પરમારે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે આ તો કેવો સંપ છે કે જ્યાં મૃત સરીસૃપ છે। ગાંધીનગરમાં જે પ્રમાણે પાણી જેને રોગચાળો એટલે કે ટાઇફોઇડ ફાટી નીકળ્યો છે, ટાઇફોઇડનો રોગચાળો છે, અને એવામાં ત્યાંના અલગ અલગ પાણીના સેમ્પલ્સ જે નીકળ્યા છે તે ફેલ ગયા છે। હવે અહીંયા છોટાઉદેપુરમાં પણ પાણીના સેમ્પલ શું, પરંતુ આખું તંત્ર જ ફેલ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે મુખ્ય પાણીનો જે સંપ છે ત્યાં મૃત ગરોળી મળી આવી, મૃત કાચિંડો મળી આવ્યો, અને અહીંયાથી જ અલગ અલગ વિસ્તારમાં પાણી સપ્લાય કરવામાં આવે છે। અને આવું જ દૂષિત પાણી જે છે, રોગવાળું પાણી જે છે એ લોકો પી રહ્યા છે। પાણી પીને લોકો એવું સમજતા હોય છે કે અમે તરસ छिपाવી રહ્યા છીએ, પરંતુ આ તો આપણે પાણી પીને રોગચાળાને જાણે આમંત્રણ આપતા હોઈએ તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ જે મુખ્ય સંપો છે ત્યાં બરાબર સાફ સફાઈ નથી કરવામાં આવતી, સમયસર કરવામાં નથી આવતી, અને ક્યાંક તંત્ર ઉદાસીનતા જોવા મળી રહી છે। ત્યારે એની વચ્ચે લોકો જે છે રોગચાળાનો ભોગ બની રહ્યા છે। હજુ હમણાં જ બનાવ્યો છે, લગભગ 3-4 મહિના થયા, બરાબર છે। હવે બન્યો તો છે, પાઇપનો કોઈ નિકાલ નથી, કશું જ નથી। તો મારું એવું કહેવું છે કે આ લોકોનું જે પાણી છે, પાણી નીકળે છે ક્યાંથી? અહીંયાથી તમને બતાવું મેં, તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને। આ તમે જો, આ જો, બરાબર છે, આ તમે પાણી જો આ કેટલું જોરથી નીકળે છે, અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો, આ બધું જ વેસ્ટેડ પાણી સીધું નદીમાં જાય છે, બરાબર છે। તો પછી આ કેવા વિકાસના કામો છે તમારા? અને આ ગામના લોકોના રોગચાળો ફેલાય આવું બધું પાણી પી પીને, તો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે? ત્યારે કોણ જવાબદારી લેશે મરી જાય? કારણ કે એક તરફ એક સંપમાંથી પાણી લીકેજ થાય છે, અને બીજા સંપમાં આપ જોશો તો મૃત ગરોળી મળી આવી, મૃત કાચિંડો મળી આવ્યો, જ્યાં પાણીને ઝેરી બનાવી રહ્યો છે। ત્યારે નસવાડીના તાલુકા સદસ્ય અમારી સાથે જોડાઈ ગયા છે વિપિનભાઈ પરમાર। વિપિનભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર બેન। વિપિનભાઈ, આ અનેક સવાલો ઉઠી રહ્યા છે, શું ટાંકાની સફાઈ સમયસર થતી નથી, અને આ પ્રકારની તંત્ર દ્વારા ઉદાસીનતા શા માટે સેવામાં આવી રહી છે? બિલકુલ બિલકુલ તમારી વાત સાચી છે। પાણી પુરવઠાવાળા લોકો કોઈ પણ અહીંયા ધ્યાન આપતા નથી। આજે તમે જોવા આવો ને તમને ખબર પડે કે આ બધું જ ખુલ્લું જ છે, મતલબમાં અંદર આ તો અમે જોયું ત્યારે આજે આવું તો કેટલા સમયથી અંદર ગંદકી પડી હશે, એવું કેટલા જીવજંતુ મરી ગયા હશે। તો પાણી પુરવઠામાં એટલું ધ્યાન દોરવાની ખબર નહીં પડતી કે આની સાફ સફાઈ કરીએ કાં તો પછી આનો કઈ નિકાલ કરીએ, એવું કઈ દેખાતું નથી। આ શું છે આ બધા વિકાસના કામો? જી વિપિનભાઈ, કેટલા સમયથી આ ટાંકાની સફાઈ નથી થઈ? અને બીજો સવાલ એ પણ પૂછીશ કે આ ટાંકામાંથી કેટલા વિસ્તારમાં અને કેટલા લોકોને પાણી પહોંચતું હોય છે? આ લગભગ તમે માનો ને 1300 થી 1400 માણસ આ લોકો અહીંયા ગામના લોકો પાણી પીવે છે। અને બીજું જે ફિલ્ટર ટાંકો છે એ કેટલા સમયથી લીકેજ છે? એ જ્યારથી બનાવ્યું છે ને ત્યારથી, જે નવું બને ત્યારનું લીકેજ છે। બધું જ પાણી વેડફેરથી નીચે બાજુની નદી છે ને ત્યાંમાં જાય છે। બિલકુલ। અને શું તમારા દ્વારા કે અને ગામવાસીઓ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી છે પાણી પુરવઠા વિભાગ કે તંત્રને? અને શા માટે આ રિપેર કરવામાં નથી આવતી, સાફ સફાઈ કરવામાં નથી આવતી? કોઈ પણ વ્યક્તિ આમાં રસ લેવા તૈયાર નથી। બિલકુલ। આવા પ્રકારનું પાણી પીવે છે, ગામવાસીઓમાં રોગચાળો ફાટી નીકળે કે પહેલાથી જ રોગો ફેલાતા હોય છે એવી દહેશત છે ખરી? બિલકુલ વિપિનભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો છેલ્લા ઘણા સમયથી ના સાફ સફાઈ થઈ છે, ના જે લીકેજ ટાંકો છે તેને રિપેર કરવામાં આવે છે।